સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધ બાદશાહ બ્લોગ્સમાં મિત્રો. આજે મિત્રો આપણે જોઈશું થોડું ફૂડ બ્લોગિંગ. હું આવી ગયો છું મીરુ હેલ્ધી પેનકેક ટ્રાય કરવા માટે. તો જોઈશું ગાઈસીસ રેસીપી સાથે, તો બન્યા રહેજો વ્લોગમાં. પેનકેક. હેલો ગાઈસ, મીરુ હેલ્ધી પેનકેક. તમે જોઈ શકો છો. વ્હાઈટ પેનકેક, રાગી પેનકેક. વ્હાઈટ નથી યાર, શું તું યાર હતું? વાંચવામાં અરે યાર. હેલો, કેમ છો ગાઈસ? આ તમે જોઈ શકો છો બાદશાહ બ્લોગ. આજે બાદશાહ ભાઈ ક્યાં આવ્યો તો? મેં ક્યાં આવ્યા હતા? મીરુ હેલ્ધી પેનકેક પર પેનકેક ટ્રાય કરવા માટે. એ અમદાવાદનું મોસ્ટ કહીએ ને કે મતલબ આમ કંઈ યુનિક વસ્તુ છે. અમદાવાદમાં આવું ક્યાંય નથી મળતું. કેક મળે છે પણ મેદાની અંદર મળતી હોય છે. તો આપણે જોઈએ, ચલો આજે જોઈ શકો છો. આ ઊંધું કેમ દેખાય છે? કાપી નાખીએ. ઊંધું કેમ દેખાય? ગાઈસ, તમે જોઈ શકો છો મીરુ હેલ્ધી પેનકેક, જે વીટ પેનકેક, રાગી પેનકેક, એ જે બધી વસ્તુ ઇગલેસ છે અને ઝીરો મેદા ઝીરો સુગર. અહીં આપણે સમજીએ કઈ રીતે ઝીરો મેદા ઝીરો સુગર છે. બેન, આ કોન્સેપ્ટ ઝીરો મેદા ઝીરો સુગર કઈ રીતે છે સમજાવશો? સમજાવો ને. ડીશીસ જોઈ રહ્યા છો. હવે બનાવીશું સ્પેશિયલ ડોરા કેક. સ્પેશિયલ ડોરા. અમારા શોપની બે મોસ્ટ પેનકેક છે, જે નટેલા પેનકેક છે અને ડોરા પેનકેક છે. તો અત્યારે શું બનાવશો? તમારું સ્પેશિયલ ડોરા કેક. સ્પેશિયલ ડોરા કેક બનાવશે ગાઈસીસ. જોઈ શકો છો મેનુ. મીરુ હેલ્ધી પેનકેક, 190. ઓર્ગેનિક પેનકેક છે ગાઈસીસ. 159. રાગી અને બંને અલગ અલગ પ્રકારના લોટ છે. હા ને, અલગ અલગ પ્રાઇસમાં. જે હેલ્ધી છે એમાં 190 ને. એમાં મેદો નહીં આવે. ડાર્ક ચોકો પેનકેક છે 159, 149, અલગ અલગ પ્રાઇસમાં. આ તો વ્હાઈટ ચોકો જ છે ને પેનકેક? વ્હાઈટ ચોકો જ છે ને ત્રીજો? વ્હાઈટ ચોકલેટ વાળો. અચ્છા, ડાર્ક એન્ડ વ્હાઈટ ચોકો. ન્યુટેલા પેનકેક છે ગાઈસ, 189 છે. ચીઝ પેનકેક પણ છે 199. અત્યારે આપણે ડોરા કેક ટ્રાય કરી રહ્યા છીએ. હા, આની અંદર સ્પેશિયલ એ વસ્તુ છે ગાઈસ કે જેને મેદો નથી. આપણે અચ્છા. મોસ્ટલી કેકની અંદર મેદો યુઝ થાય છે ગાઈસ, તો આપણે મેદો યુઝ નથી કરતા. અને બીજી વસ્તુ એ છે એમના તરફ જ કે ઓકે, હા તમે જ કહી. બીજી વસ્તુ એ છે કે જેને જે મેન પ્રીમિક્સ છે ને એની અંદર જે મેદો નથી, એને રાગીનો લોટ અને વીટનો લોટ અલગ અલગ લોટ છે. અને બીજી વસ્તુ એ કે જેને આપણે દેશી ગોળ આવે જે એનો ઉપયોગ કર્યો છે ખાંડની જગ્યા ઉપર. દેશી ગોળ એનો ઉપયોગ કર્યો છે, બારીક પાવડર કહીએ આપણે, એ રીતનું બનાવેલું છે. એટલે શું નાખી દીધી તમે? બધું આવડે તો. હા, એમ જ આવે. શું નાખ્યું તમે અંદર? લોટ નાખ્યો છે, બટર નાખ્યું છે અને પાણી. 3 વસ્તુ. લોટ, બટર અને પાણી મિક્સ કરી છે. ઓકે, ફૂલ રેસમાં. અને આમાં શું લખ્યું છે? ટોપિંગ ઓરિયો, કિટકેટ ને એક્સ્ટ્રા 15 રૂપીઝ. શું લખ્યું? એ તમારે કિટકેટ ને એવું નખાવું હોય તો 15 રૂપીસ એક્સ્ટ્રા. અચ્છા, અચ્છા, એક્સ્ટ્રા 15 રૂપિયા. ઓકે, થેન્ક યુ ફોર કમિંગ. क्या बात है? कम थैंक्स फॉर. થેન્ક યુ લખેલું. રેસમાં આપણે બનાવીશું તો ગાઈસીસ જાદુ બનાવી રહ્યા છે ફૂલ રેસમાં પેનકેક. ફૂડ વ્લોગિંગ હેલ્ધી પેનકેક. આપણે ફૂડ બ્લોગિંગ ચાલુ કરવાનું છે. ફૂડ વ્લોગિંગ ફૂલ રેસમાં. બરાબર મિક્સ કરી લઈશું ગાઈસીસ. પછી ગેસને કરી લઈશું ઓન. પાણી ગરમ કરવાનું. અચ્છા, સ્ટીમ કરવાનું. સ્ટીમ ચોકલેટને. અચ્છા, ચોકલેટને મેલ્ટ કરીશું ગાઈસીસ. તપેલામાં થઈ રહી છે. તપેલીમાં નહીં, તપેલીમાં. ये तुम खाओगे तो तुम एनर्जी महसूस करोगे. ગુજરાતીમાં બોલ આપણે. ફૂલ રેસમાં હલાવીશું. ફૂલ રેસમાં બોલો કે તમારી રાહ જોઈ બેઠા. ચલો બોલાવે. બોલો મહાદેવ આવો. મહાદેવ હર. એવું છે એમ તો આવે. કેટલી વારમાં આવશો તમે? હા ભાઈ, આવે છે ફૂલ રેસમાં. ભૂંગળા બટાકા તૈયાર રાખજો ફૂલ ભાઈ રેસમાં. તો ગાઈસીસ આમાં થઈ રહી છે ચોકલેટ મેલ્ટ અને આ કરી રહ્યા છે મિક્સિંગ.
આટા બટર અને પાણી નું મિક્સિંગ થઈ રહ્યું છે. આ શું છે પાછું? આ શેનો? છે વીટ અને જેગરી પાવડરનો જેગરી પાવડર, વીટ અને જેગરી પાવડરનો લોટ નાખી દીધો છે ગાઈસીસ. અમારા ભાઈ એ કેટલું 3 વસ્તુ મિક્સ થાય ને? યસ 3 વસ્તુ મિક્સ ભાઈ થાય. ગાડી મૂકી દો ઓલી બાજુ સામે અહીંયા મૂકી રાખી. વાંધો ને મુક્સિસ જવાનું છે ઉજ્જૈન. તો એની તૈયારીઓ પણ થઈ રહી છે ફૂલ રેસમાં. અમે ટ્રેનમાં જવાના છે ગાઈસીસ. મમરા લઈને જઈશું, ભેળ બનાવીશું, પછી છે ને હું થેપલા બનાવીને લઈને ક્યાં વાત હે ગાઈસીસ, ફૂલ મોજ કરીશું ફૂલ રેસ. હા કોણ આવી? ના હજુ નહીં આવે. તો થઈ ગઈ છે તવી ગાઈસીસ અમારી ગરમ. શું કરીશું હવે? યુ કાન્ટ વેઇટ. યુ કેન્ટ વેટ. બીજું છે હવે દોરા કેક બનાવવાનું. તો જોઈ રહ્યા છો તમે જે મિશ્રણ હતું એને આ રીતે તવા ઉપર તવો ગરમ થાય એટલે પાથરી દેવાનું હોય છે મિત્રો. તો શું કહેશો તમે? બોલો. अभी तो हाल फिलहाल कुछ कह नहीं सकते. ये डोरा केक हम बना रहे हैं, आप सब देख रहे हो, आप भी आ जाओ खाने. ના પણ શું કંઈ ધ્યાનમાં રાખવા જેવી બાબતો એવું અને ગુજરાતીમાં કહેવાનું. આપણી ઓડિયન્સ ગુજરાતી છે વધારે. ધ્યાનમાં રાખવા જેવી કોઈ બાબત નથી. 2 ચમચી લઈને સીધું ખાવાનું. યાર. કંઈ નહીં કરવાનું. આના કેટલા ગેસમાં પાણી ગરમ થઈ ગયું છે. સ્ટીમ થઈ ગઈ છે ગાઈસીસ. ચોકલેટ સ્ટીમ થઈ ગઈ છે. ડોરા કેક પણ બનવાની શરૂઆત થઈ ગઈ છે. देख सकते हो आप. આમાં ગાઈસીસ બ્લેક ચોકલેટ છે. ઓ Yeah. વાવ, બ્લેક ચોકલેટ ગાઈસીસ. ये देख सकते हो. બ્લેક ચોકલેટ છે ગાઈસીસ, બ્લેક ચોકલેટ. આપણો ડોરા કેક રેડી થઈ રહ્યો છે ગાઈસીસ. જોઈ શકો છો તમે. ડોરા કેક શેનો? ઓ વાવ ગાઈસીસ, જોઈ રહ્યા છો તમે મિત્રો. એકદમ સરસ અને હેલ્ધી એવો ડોરા કેક રેડી થઈ ગયો છે. શકો છો એક રેડી થઈ ગયું છે અને ઉતારી દીધું છે અને ફરીથી બીજું બને છે. એટલે વચ્ચે ચોકલેટ, પેલી બ્લેક ચોકલેટ ને બધું મેલ્ટ ડોરા કેક ડબલ કરી દે નાખવાની એમ ને? यस. ઓકે. બીજું ડોરા કેક ઉખડી રહ્યું છે ગાઈસીસ. બંને જોડે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો બીજું પણ રેડી થઈ ગયું છે. જલ્દી ફટાફટ કરજે કારણ કે સ્ટોરેજ થઈ ગયું છે ફૂલ. આપણે ખાવાનું પણ છે અને ટેસ્ટ પણ કેવો છે એ પણ કહેવાનું છે આપણા સબસ્ક્રાઈબરોને મિત્રો. આ બ્લેક ચોકલેટ લગાવી દીધી છે મિત્રો અને વચ્ચે મૂકી દઈશું હવે ઉપર બીજો જે આપણે બનાવ્યો તો બીજો આ બાજુ એ પણ મૂકી દીધો છે ગાઈસીસ. તો ફાઇનલી અમારા જાદુ, અમારા ડોરેમોને ડોરા કેક બનાવી દીધો છે. થઈ ગયો રેડી. નો, હજુ શું બાકી છે? હજુ ઘણી ગાર્નિશિંગ બાકી છે. ગાર્નિશિંગ બાકી છે ગાઈસીસ. ગાર્નિશિંગ આ શું છે? આ મિલ્ક ચોકલેટ છે. મિલ્ક ચોકલેટ આવી ગઈ છે ગાઈસીસ. જોઈ શકો છો તમે મિલ્ક ચોકલેટ પણ આવી ગઈ છે ઉપર. બ્લોગિંગ, ફૂડ બ્લોગિંગ ચાલુ કર્યું. તો ગાઈસી ડોરા કેક થઈ ગયો રેડી કે બાકી હવે? ના, હજુ બાકી છે. હજુ કેટલો બાકી છે? હજી ગાઈસીસ હજી એક વ્હાઈટ ચોકલેટ બાકી રહી છે. એ પણ મેલ્ટ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે. ઓ નો ગાઈસીસ, બ્લેક, વ્હાઈટ અને કઈ આ ચોકલેટ હતી? મિલ્ક. મિલ્ક. બ્લેક, વ્હાઈટ અને મિલ્ક એમ 3 પ્રકારની ચોકલેટ પણ લાગી ગઈ છે આપણા ડોરા કેક ઉપર. 3 પ્રકારની. વાવ ગાઈસીસ દેખો, જાદુ એ ડોરા કેક ઉપર ડિઝાઇન પણ બહુ સરસ પાડી દીધી છે. તો ફાઇનલી ગાઈસ આપણો ડોરા કેક થઈ ગયો છે રેડી ને હવે ફાઇનલ? યસ રેડી. જસ્ટ અ મિનિટ, એક આપણે હર્ષીઝ નાખી દઈશું ઉપર. ફાઇનલી ગાઈસીસ હર્ષીસ પણ બાકી હતું એ પણ આવી ગયું છે. વાવ. તો જોઈ શકો છો ગાઈસીસ. ये हो गई अपनी डोरा केक રેડી. તો મિત્રો હવે હું કરીશ ટેસ્ટ અને તમને પણ કહીશ કે કેવો છે ડોરા કેક બને. તો એ હવે આપણે ફાઇનલી આપણે ટ્રાય કરીશું. નિમેશને બોલો. હે બોલો. નિમેશભાઈ તો એક થઈ ગયું હતું ફૂલ. અમે મસ્ત એન્જોય કરી નાખ્યો તો ગાઈસીસ પેનકેક.
તો મિત્રો તમે પણ આવી શકો છો મેરુ હેલ્ધી પેનકેક. આ ડીમાર્ટ વાળો જે રોડ છે મિત્રો, નિકોલ ડીમાર્ટ, ત્યાંની સામે જે ખાઉગલી ફૂડ ખાઉગલી કહેવામાં આવે છે, ત્યાં મિત્રો અહીંયા સામે જ મેરુ હેલ્ધી પેનકેક. મિત્રો હવે એના ટેસ્ટ વિશે ખૂબ જ સરસ, જે આપણે ડોરીમોનમાં બતાવે ને ડોરા કેક, એ ડોરા કેકમાં મિત્રો મેદાનો હોય ને એમાં સુગર ને એ બધું નાખેલું હોય મિત્રો. આમાં આપણે જેગરી પાવડરનો યુઝ કર્યો હતો અને નો મેદો નો સુગરનો યુઝ હતો ને એકદમ ટેસ્ટ તો તમને શું કહું ગાઈસ, ફરીથી નામ યાદ આવ્યું તો મોઢામાં પાણી આવી ગયું મિત્રો. 3-4 પ્રકારની ચોકલેટ અને એટલો જોરદાર હતો ને. થેન્ક યુ જાડુના. તો હવે આપણે જાડુનું સાંભળીશું શું કહે. જાડુ શું કહેવું છે પેન કેક વિશે, આ ડોરા કેક વિશે? અમારા પાસે 2 પ્રીમિક્સ છે જે રાગી અને વીટમાં છે, જે બંને નો મેદા નો શુગર છે. એટલે તમે પણ આવી શકો છો હેલ્ધી ખાવા માટે, બેસ્ટ ખાવા માટે આવજો. અને આપણું ડીમાર્ટ રોડ છે ત્યાંથી સીધું જ છે ખાવ ગલીમાં મેરુ હેલ્ધી પેનકેક કરીને. થેન્ક યુ સો મચ ગાઈસ. ઓકે, પછી ફાઇનલી આ વ્લોગનો એન્ડ કરી રહ્યા છે. તો તમારે જો આ પેનકેક ખાવા આવવાનું હોય તો એનો તમે એડ્રેસ નિકોલ ડીમાર્ટની સામે આવી શકો છો, મેરુ હેલ્ધી પેનકેક ખાઉગલીમાં. ખાઉગલી. તો આવજો મિત્રો, મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.